અપેક્ષા કરીશ કે તમે મને અને મારા પરિવારને ન્યાય અપાવશો અને આવી કપટી શિક્ષિકાને સજા દેવડાવવામાં મને અને મારા પરિવારને હેલ્પ કરશો. મારા મર્યા બાદ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. આજે હું ધ્રુવલ દેસાઈ તમારી સમક્ષ આ વિડીયોના માધ્યમથી તમને જણાવવા માગું છું કે તારીખ 23/3/2026ના રોજ મારા પર એફઆઈઆર થયેલી, જેમાં મારા પર આરોપ હતો કે શિક્ષિકાને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું. જેમાં શિક્ષિકા અર્ચના ભરતભાઈ જોશી એ મારી પર આરોપ લગાડ્યો છે કે મેં એમને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું છે. પણ હજી તો હું કોર્ટમાં કે કાનૂનમાં મારા આધાર પુરાવા અને બધું રજૂ કરીને દોષી સાબિત થાવ કે નિર્દોષ સાબિત થાવ એ પહેલાં તો એને બધા ન્યૂઝ ચેનલમાં અને સોશિયલ મીડિયાના માધ્યમથી મારા વિડીયોના ફોટા વાયરલ કરી દીધા અને મને સમગ્ર શહેરમાં અને જગતમાં મારા પરિવારજનો અને મારા મિત્રજનો બધા સામે મને દોષી સાબિત કરી દીધો. જેનું એમને હેડલાઇન આપી ન્યૂઝમાં કે શિક્ષિકાને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું. પણ હકીકતમાં તો હું તમને એ કહેવા માંગીશ કે એની હેડલાઇન એવી હોવી જોઈએ કે 50 જગ્યાએ અવૈધ સંબંધો ધરાવતી ડિવોર્સી શિક્ષિકા અર્ચના ભરતભાઈ જોશી જેને વિદ્યાર્થીને પૈસાની લાલચ માટે ફસાવ્યો. જેમાં અર્ચનાએ મારી પર આરોપ લગાવ્યો છે કે લગ્નની લાલચ આપીને મેં એની જોડે દુષ્કર્મ આચર્યું ફેસબુકના માધ્યમથી સંપર્ક કરીને. તો ફેસબુકના માધ્યમથી મેં એમને સંપર્ક કર્યું, જેમાં રિક્વેસ્ટ મેં મોકલી તો અર્ચનાએ એક્સેપ્ટ કરી. ત્યારે મેસેજ મેં મોકલ્યો તો અર્ચનાએ મને એનો નંબર મોકલ્યો. જ્યારે વાત મેં ચાલુ કરી તો મળવાનું એને મને કહ્યું. તો જ્યારે મેં એમને બધી વાત કરી તો ત્યારે એમને સામે એટલો મને બધું રિસ્પોન્સ ધરાવ્યો. ત્યારે તેને શિક્ષિકા અને વિદ્યાર્થીના સંબંધ યાદ ના આવ્યો. ત્યારે એમને બીજું કાંઈ દેખાયું નહીં કે હું એનાથી નાનો છું કે ઉંમરમાં આટલો ફરક છે તો આપણે કાંઈ આગળ ના વધીએ કે બીજું કશું કાંઈ સંબંધ ના બાંધીએ. તેમ છતાં એને મારી જોડે વાત કરવાનું ચાલુ કર્યું અને વાત કરતાં કરતાં આગળની બધી ચર્ચાઓ કરી. અને એ ચર્ચા દરમિયાન એમને મારી પર એવા આરોપ લગાવ્યા છે કે પૈસા પડાવી અને સોનું ચોરીને મેં વેચી કાઢ્યું. એને જો અગર મેં એમનું પૈસા પડાવ્યા હોય અને સોનું વેચ્યું હોય તો અર્ચનાના કહેવા મુજબ મારી પાસે આધાર પુરાવા છે કે જેમાં એને મને કહ્યું છે કે 2 લાખ રૂપિયા કેશ અને 2 લાખ રૂપિયાનું સોનું વેચીને એ મને પૈસા આપશે, કેમ કે મારી આર્થિક પરિસ્થિતિ એટલી સારી ન હતી. પણ એમાં મને એને ચોખ્ખું એવું મેસેજમાં લખ્યું હતું કે આ પૈસા હું તમને મારી મરજીથી આપું છું અને મારે આ પૈસા પાછા જોતા નથી. અને એવું કહ્યું કે એવા બી આરોપ મારી પર લગાવ્યા છે કે મને 4 ધામની યાત્રા પર લઈ જતો અને મને થાઈલેન્ડ ફરવા લઈ જતો. તો હું કંઈ અર્ચનાને 4 ધામની યાત્રા પર લઈ જતો અને થાઈલેન્ડ ફરવા બી લઈ જતો તો મારે એના પૈસાનું શું જરૂર અને મારે એના બધા સોના ચાંદી વેચીને ચોરી કરીને વેચવાનો શું મતલબ હતો? મારી પાસે એટલા પૈસા હોય તો મારે એની પાસે પૈસા પડાવવાનો શું અર્થ અને શું જરૂર? એટલે ખોટા બધા આક્ષેપ અને આરોપ લગાવીને મને આમાં ફસાવ્યો છે. અને એમને એવું મારી પર આરોપ લગાવ્યો કે 1.5 વર્ષ સુધી શારીરિક સંબંધ બાંધ્યા. પણ અર્ચનાના કહેવા પ્રમાણે તો એનું શારીરિક શોષણ કર્યું છે એવા એમને મારી ઉપર દાવા લગાવ્યા છે. પણ હકીકતમાં તો એને એક કરતાં પણ વધારે લોકો જોડે સંબંધ હતા અને રાખવાની ઈચ્છા ધરાવતી હતી કે જેના પુરાવા એને મને મેસેજ થકી આપ્યા હતા કે હું તારી જોડે બી લઈશ અને હું અત્યારે લિવિંગ બીજા જોડે રહું છું, મારા ડિવોર્સ પછી એની જોડે બી રહીશ. તો આવી વ્યક્તિ, આવી શિક્ષિકા અર્ચના જોશીને આપણે કેવી રીતે સારી સંસ્કારી અને લગ્નલાયક ગણી શકીએ કે જેથી આપણે એને લગ્ન કરવાની લાલચ આપીએ. તેમ છતાં એના છૂટાછેડા થઈ ગયેલ છે. છૂટાછેડા થવાનું કારણ એના
મેરિડ લાઈફમાં એક્સટર્નલ અફેર્સ અને એનો એક 16-17 વર્ષીય છોકરો જેની કસ્ટડી એના ફાધરને મળી પણ અર્ચનાને ના મળી કેમ કે એના અવૈધ સંબંધો અને અવ્યવહારો જગતમાં અને બદનામ નામ. તો પછી જે સ્ત્રી એના હસબન્ડની કે એના બાળકની કે એના ઘર પરિવારની કે કોઈની નથી થઈ એ કોઈની કઈ રીતે થવાની. ત્યારબાદ અર્ચનાએ મારી પર આરોપ લગાવ્યો છે કે ડિવોર્સી હોવાનો અને સિંગલ હોવાનો લાભ ઉઠાવ્યો. પણ હું ખાલી એટલું કહેવા માગીશ કે તાલી હાથે ના વાગે. અને અર્ચના કંઈ 5 વર્ષની ન હતી, મારાથી 10 વર્ષ મોટી ઉંમરમાં અને શિક્ષિકા હતી. તો એમને લાભ ઉઠાવવાનો કે બીજો કંઈ પ્રશ્ન શારીરિક સંબંધ બાંધવાનો એવું કંઈ હોય નહીં. બાકી તમે જ કહો કે જે શિક્ષિકા અર્ચના જોશી જેવી વિદ્યાર્થી જોડે સંબંધ બાંધતી હોય એવી શિક્ષિકાને તમે કેવી ગણશો? તેમ છતાં જે બધા શિક્ષિકા બોલે છે અને ગુરુ શિષ્યના સંબંધને લાંછન લગાવવાના આરોપ લગાવે છે તો હું તેવી શિક્ષિકા અર્ચના જોશીને એટલું જ કહેવા માગીશ કે હું તો તમારા કરતાં ઉંમરમાં બહુ જ નાનો હતો અને તમારો ભૂતપૂર્વ વિદ્યાર્થી હતો. તમારા તો ડિવોર્સ બી થઈ ગયા હતા, તમારે એક બાળક બી હતું, મારે તો લગ્ન બી નહોતા થયા અને મને એટલી બધી સમજણ બી નહોતી. તો તમને તો એટલી સમજણ હતી ને કે તમારે આવું ન કરવું જોઈએ. તેમ છતાં તમે કર્યું ને તો તેમ છતાં કર્યું અને તમને ખબર ન હતી કે આ બધા કારણોના લીધે તમારા માવતર કે મારા ઘરેથી આપણા બંનેના સંબંધ માટે હા નહીં પડે તો તમે આગળ શું કામ વધ્યા? ઉલટાનું તમે મને એવું કહ્યું હતું ફેસબુકમાંથી કોન્ટેક્ટ કરવા પછી કે હું અત્યારે લિવ ઇન રિલેશનશીપમાં છું અને હું આ રિલેશનશીપમાં રહીશ અને હાઇડમાં તમે મારી જોડે બી ગર્લફ્રેન્ડ તરીકે રહેશો. જેના મારી પાસે આ આધાર પુરાવા છે જે હું તમારી બધા સમક્ષ રજૂ કરવા માગું છું. તેની જોડે તમે મને એવું બી જણાવ્યું હતું કે મારા બોયફ્રેન્ડને ખબર નહીં પડે અને આપણે હાઇડમાં રહીશું અને હાઇડમાં રિલેશન રાખીશું અને જ્યારે મારા બોયફ્રેન્ડ આઉટિંગમાં હશે કે બહાર ગયો હશે એને ખ્યાલ નહીં હોય ત્યારે આપણે પાછળથી મળીશું. ત્યારબાદ તમે મને તમારા ફ્લેટ પર તમારા ઘરે મને મળવા માટે બોલાવ્યો હતો અને ત્યારે આપણે મળ્યા હતા અને ત્યારબાદ તમે મને 3 થી 4 વાર પાછો તમે મને તમારા ઘરે મળવા માટે બોલાવ્યો હતો. આવું થોડા સમય સુધી ચાલવા બાદ તમે મને એવું બી પૂછ્યું હતું કે મેં હજી સુધી લગ્ન નથી કર્યા કે કોઈ છોકરી નથી ગોતી. તો ત્યારે મેં તમને જણાવ્યું હતું કે મારે જિંદગીમાં કોઈ દિવસ લગ્ન નથી કરવા અને મારે કોઈ છોકરી બી નથી ગોતવી. તેમ છતાં તમે મારી જોડે સંબંધ રાખ્યા હતા અને તમારા લિવ ઇન રિલેશનશીપ જે હતા એનું તમે મને રોજિંદા વાત કરતા, ફોટા મોકલતા, વિડીયો મોકલતા, તમે શું કરતા એ મોકલતા, તમે ક્યાં ફરવા જતા દિલ્હી ને આ તે હોટલમાં ક્યાં જતા એ બધું તમે મને મોકલતા અને મારી જોડે બી વાત કરતા અને મને બી મળતા તમે. તો ત્યારે તમને આ બધું શિક્ષિકા અને વિદ્યાર્થીના સંબંધનું બધું યાદ ન આવ્યું? ત્યારબાદ અર્ચનાએ મારા પર એવા બી આરોપ લગાવ્યા છે કે સગાઈ કરી મેં એમની જોબ મુકાઈને ફોરેનમાં સેટલ થવાના એમને વાયદા કર્યા. પણ હકીકત તો એ છે કે મારી સગાઈ થઈ એ પહેલાં જ એને જોબ મૂકી દીધી હતી અને સમાજમાં અને શહેરમાં એનું બદનામ નામ હોવાથી અને પૈસા પડાવવાના આવા ધંધા કરવાથી એમને આ શહેર છોડીને ફોરેનમાં સ્થાયી થવું હતું. જેના માટે એને મને જરિયો બનાવ્યો હતો અને મારા નામ ચડાવે છે ન્યૂઝમાં અને મીડિયામાં બધે. આ તો હું નાનો છું અને મારા લગ્ન નથી થયા પણ સામે કોઈ બીજો ડિવોર્સી હોય અને તારી જોડે લગ્ન કરવા માંગતો હોય અર્ચના અને તારા આવા બધા કામ એમને ખબર પડે કે બધું પૈસા પડાવવાના ધંધા કરે છે અને અવૈધ સંબંધો બાંધે છે બધા જોડે તો તારી જોડે કોઈ લગ્ન કરવા માટે રાજી બી ના થાય. ત્યારબાદ અર્ચનાના એવા બી આક્ષેપ છે કે મારી માતાએ તેમને અપશબ્દો બોલ્યા અને એવું કહ્યું કે ગોંડલની ગુંડી છે અને રૈયાણીની દીકરી છે. તો એવું જ હોય તો મારી માતા ગોંડલની ગુંડી હોય તો એની પર 50 કેસ હોવા જોઈએ અને તારે તું એનાથી બીતી હોવી જોઈએ. પણ એમ છતાં અપશબ્દો તે બોલ્યા છે, મારા મંગેતર પર હાથ તે ઉપાડ્યો છે અને મીડિયામાં ફોટો અને આવું બધું વાયરલ કરીને મારું નામ બદનામ તું કરે છે. તો ગુંડી છે કોણ, મારી માતા કે તું? ને પોતાની સંતાન ઉપર આવા કોઈ આક્ષેપ નાખતું હોય તો કોઈની બી માતા થોડું તો બોલે છે. જે મારી માતાએ તને કહ્યું એમાં અપશબ્દ ન હતા, ખાલી એમણે તમને સમજાવ્યું હતું કે તમે આવું ના કરો, તમારી ઉંમર જો, તમે શિક્ષિકા છો, કંઈક લાજ રાખો. તેમ પછી બી એમને મારી પર એવા આરોપ લગાવ્યા છે કે સવાર બપોર સાંજ હું ત્યાં
જમવા જતો અને એમને વાઈફની જેમ ટ્રીટ કરતો. પણ હકીકત તો એ છે કે સવારે એ જો સ્કૂલમાં નોકરી કરતી, સવારે હોતી નહીં, બપોરે આવતી ત્યારે મારી પાસે ટિફિન મંગાવતી અને હું જમવાની કેવી કંઈ ના પાડું તો મને કહેતી કે હું ત્યાં તમારી ઓફિસે આવું છું, તમે અને ઓફિસ આવીને ધમકી આપતી કે તમે નીચે આવો છો કે હું ઉપર આવું. તેમ કરીને મને ફસાવીને પરાણે જમાડતી અને પરાણે ઘરે બોલાવતી અને મારી જોડે મળતી, જેના બધા આધાર પુરાવા હું તમારી સમક્ષ રજૂ કરું છું. આ ફોટા ચેટમાં તમે જોઈ શકો છો. એટલે આ અર્ચના મારી ઉપર આ ખોટા દાવા અને મને બદનામ કરી મને ફસાવ્યો છે અને નિયમો અને કાનૂનોનો દુરુપયોગ કર્યો છે અને સમાચાર અને સોશિયલ મીડિયા થ્રુ બધાનો સહારો લઈને મને બહુ જ જલીલ કર્યો છે. ત્યારબાદ અર્ચનાએ મને એવા બી દાવા કર્યા છે કે તેને 1.5 થી 2 મહિના સુધી પ્રેશર કરી મને એવું કહ્યું કે કાં તો મારી જોડે લગ્ન કર અને કાં તો મને બ્લોકમાંથી કાઢ અને સગાઈ તોડીને મારી જોડે રહે. પણ હકીકત તો એ છે એના વારંવાર પૈસાની માંગ કરીને મને દબાવતી હતી, જે મેં માંડ બારેથી પૈસા ભેગા કરીને હું એમને ધીમે ધીમે ચૂકવતો હતો. પણ એની ભૂખ દિવસે ને દિવસે વધતી જતી હતી એટલે મારાથી પોચાય એમ ન હતું. પછી મેં એમને કહ્યું કે મારે હવે રિલેશન નથી રાખવા, તો ત્યારે મને ધમકી આપવા લાગી, જેથી મેં એમને બ્લોક કરી અને એની જોડે સંબંધ તોડ્યા. કેમ કે મને એ બહુ જ મેન્ટલી ઇમોશનલી પ્રેશર કરીને મારી પાસે પૈસા પડાવતી હતી. ત્યારબાદ મારા વારંવાર જવાબ ન દેતા એ મારા ધંધા પર અમૂલ પાર્લર પર આવીને ગેરવર્તન કર્યું અને મને જેમ તેમ બોલવા લાગી અને મને પૈસાની માંગ કરી. તો મારાથી ત્યારે મારા બેઇજ્જતીના આબરૂના લીધે મેં ત્યારે એમને કહ્યું કે હા ઠીક છે, તમને પૈસા હું પહોંચાડી દઈશ. જેનું મેં મારા માતાનું સોનું વેચીને એમને પૈસા પૂરા પાડ્યા અને ત્યારે એમને મને એમ કહ્યું હા હવે આપણે કશું નહીં. પણ એની વાત પર ટકી ના રહી અને એના પૈસાની વધતી માંગ અને જરૂરના કારણે મને એમને આ કાયદામાં બધી રીતે ફસાવ્યો અને ન્યૂઝમાં મને બદનામ કર્યો. એટલે આ કપટી શિક્ષિકા અર્ચના ભરતભાઈ જોશી તેના ઘણા મિત્રો, ગુંડાઓ, બીજા બધા પોલિટિશિયનો જોડે રહીને તેમની મીઠી નજર હેઠળ આવા પૈસા પડાવવાના ગોરખ ધંધા કરે છે. ટાઈમ જતાં જે મને સમજાયું મને કે આ તો નાના ઘરના ઇજ્જત ધરાવતા છોકરાઓને પોતાના પ્રેમ જાળમાં ફસાવીને પૈસા પડાવવાના ધંધા કરે છે. આવું કરવાનું કારણ મોંઘી ગાડીમાં ફરવું, મોંઘા કપડાં પહેરવા અને પોતાના મોજ શોખ પૂરા કરવા માટે ફસાવવા, બધા પાસે પૈસા પડાવવાનું કામ છે. ત્યારબાદ એમને વારંવાર મારી પાસે પૈસાની માંગ કરી અને મેં પૈસા ના આપતા એમને મને ધમકી આપી, બ્લેકમેલ કર્યો કે તું મને પૈસા નહીં આપે તો હું તારા પર બલાત્કાર અને રેપ જેવા કેસ કરીશ અને તને ફસાવી દઈશ. અને એવું કહ્યું કે તને ખબર નથી અત્યારે કાનૂન, કોર્ટ બધા સ્ત્રીઓના નિયમ છે અને બધા એનું જ વધારે માને છે, જેથી કરીને તારી જિંદગી હું બરબાદ કરી નાખીશ અને તારી ઇજ્જત ઉતારી નાખીશ અને તને ક્યાંયનો નહીં રાખું. જે એમને સાચું કરી બતાવ્યું. અને ત્યારબાદ બીજા જ દિવસે મારી પૈસા ના આપતા એમને મારી પર એફઆઈ કરી દીધી. જે અરજીના બાબતે હું છેલ્લા 2 મહિનાથી પોલીસને મારા આધાર પુરાવા અને મારા બધા નિવેદનો કાંઈ બી ન આપ્યું, હું રજૂ ના કરું અને દોષી સાબિત થાઉં તે પહેલાં જ મને અને બધે દોષી સાબિત કરી દીધો. હજી તો હું પોલીસને મારી 2 ગુનાઓનું સબૂત આપું અને મારા આધાર પુરાવા હું આપું તે પહેલાં જ એમને મારું નિવેદન બી ના લીધું, મારો એવિડન્સ બી ના લીધા અને મારી પાસે કંઈ બી મારી વાત માન્યા વગર એફઆઈઆર કરી દીધી. ત્યારબાદ અર્ચનાના વકીલો થ્રુ એમને મને એવું જણાવ્યું કે તમારે અગર બદનામ ના થવું હોય અને કેસ પાછો લેવો હોય તો સમાધાન પેટે 25 લાખ રૂપિયા આપો, નહીં તો તમને હજી બદનામ કરીશું અને જેલમાં મોકલીશું અને સજા પાડીશું. જેમાં રાજકોટ કમિશનરશ્રીને મારી ન્યાયની એક જ માંગ છે કે મારા જે આધાર પુરાવા, એવિડન્સ છે, મારી જે બેગુનાહી છે એ સાબિત કરવાનો મને હક છે કે નહીં, મને કંઈ બોલવાનો હક છે કે નહીં, કે બધું તમારા પોલીસ કર્મીઓ ડાયરેક્ટ એફઆઈઆર કરીને કોઈને દોષી સાબિત કરી દે છે. એટલે રાજકોટ કમિશનરશ્રીને મારી એક જ રિક્વેસ્ટ છે કે આ વિડીયો બાદ આ એફઆઈઆરની પૂરતી શોધખોળ કરો અને મારા મર્યા બાદ મને સાચો ન્યાય અપાવજો. કારણ કે
અત્યારે હું નિર્દોષ છું તેમ છતાં મારે દોષી સાબિત થવું પડે છે અને હું કાંઈ આમાં આધાર પુરાવા સબૂત આપું તો પહેલાં જ મને બધાએ દોષી સાબિત કરી દીધો છે. કારણ કે મેં કોઈને લગ્નની લાલચ નથી આપી અને કોઈની જોડે દુષ્કર્મ નથી આચર્યો. આ બધા કપટી શિક્ષિકા અર્ચના જોશીના પૈસા પડાવવાના ગોરખ ધંધાઓ છે. હવે મારાથી મારા પરિવારનો આ માનસિક ત્રાસ અને સમાજમાં બદનામી સહન નથી થતી, જેની ગુનેગાર શિક્ષિકા અર્ચના જોશી અને તેને મરતિયાવ છે. તેમ છતાં મને દોષી સાબિત કર્યો છે. હું મારા માતા પિતા, મિત્રો અને મને લાગતા ઓળખતા જેને મારા પ્રત્યે સ્નેહ છે એની માફી માગું છું કે મને માફ કરજો. જે અર્ચના કહેતી હતી કે અત્યારે કાનૂન ને બધું સ્ત્રીઓનું છે એને સાચી કરી બતાવ્યું છે અને હું નિર્દોષ હોવા છતાં એને મને સમાજમાં દોષી સાબિત કરી બતાવ્યો છે, જેના કારણે હું હવે આ ઝેર પીને આપઘાત કરવા જઈ રહ્યો છું. મને માફ કરજો. કેમ કે છેલ્લી વાર મારી એવી ઈચ્છા હતી કે બાબા કાશી વિશ્વનાથના દર્શન કરીને હું એમના ધામમાં જાઉં, જેમાં મેં મારી માતાનું સોનું વેચીને બીજા દિવસે એમને ઓનલાઈન 4 લાખ રૂપિયા અને કટકે ઓનલાઈન ટોટલ 6,80,000 રૂપિયા